કે જો 31 તારીખથી જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ખબર હતી કે રાજુભાઈ એ કંઈક ઓપરેશનનો ભાગ છે અને કંઈક નવા જૂની કરવાના છે, તો પાર્ટીએ પહેલા કેમ ન કાઢ્યા એમને, કેમ સાચવ્યા? જો દરેક કાર્યકર્તાનું અલગ અલગ લેવલ હોય છે, અને આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાનું જવું મોટું નુકસાન છે. આમ આદમી પાર્ટી એના છેલ્લા પ્રયાસ સુધી જવાની કોશિશ કરી રહી હતી. ઇવન તમે જોયું હશે કે મનોજ સોરઠિયા અને મારા ગોપાલભાઈ કદાચ આપણે દિલ્હી પણ ગયા હતા વચ્ચે, આ બધું જે થઈ રહ્યું હતું, તો પર્સનલી દિલ્હી મળવા ગયા હતા અને અરવિંદ કેજરીવાલ જાતે અહીંયા આવવાના હતા એવા સમાચાર હતા એમને સમજાવવા માટે, ભણવા માટે. પરંતુ આમે નક્કી જ કરી લીધેલું કે ભાઈ કરવું છે આપણે કંઈક. અને જ્યારે આપણે બે જણ ચર્ચામાં જતા હોય, કોઈ અત્યારે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે આપણે, અને હું તમે નારાજ છો, તમને સમજાવી રહ્યો છું, તમે મૂડ બનાવીને આવ્યા છો કે ભાઈ મારે નથી કરવું, મારે બસ હવે નીકળવું છે, અડધો કલાક 1 કલાક સારું, હું પછી મારી વાત થયા પછી તમે કહ્યું ભાઈ સારું હું થોડી વાર પછી કહું તમને, અને અચાનક બહાર જઈને તમે રાજીનામું મૂકી દો, તો પાર્ટી શું કરે? પાર્ટી તો એનો પ્રયાસ પૂરો જ કરી રહી હતી.